જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને કેમ છો બધા મજામાં જ છો? હું મજામાં જ છું. ને ચાલો, જો વિડીયો આજે આવી ગયો છે અને સવારના વાગી ગયા છે 5. મેં જુનાગઢથી નીકળી ગયા હતા 12 વાગ્યાના. અમે ઇકો લઈને આવ્યા છીએ ને આ છે કાબરાવ. સવારના 5 વાગી ગયા છે ને બધા જો સૂતા છે. અમારે જો ઢીંગલી હુઈ ગઈ છે હજી તો. ને પછી અંદર આવ્યા, દર્શન બર્શન કર્યા, આરતી બારતી કરી 5 વાગ્યાની. ને આ કાબરાવ મંદિર છે એનું બહારનું લોકેશન છે, પણ અહીંયા ફોટા પાડ્યા. ત્યાંથી પણ પછી અમે નીકળી ગયા ધીમે ધીમે. પણ મેં તો પછી અંધારું હતું એટલે પછી ડાયરેક્ટ પછી બીજું લોકેશન લીધું છે. જેસલ તોરણની સમાધિમાં આવી ગયા છીએ અમે. અહીંયા અમે પણ લોકેશન જોયું, બહુ મજા આવી અહીંયા પણ. ને તમે જોઈ શકો છો, કાંઈ ઘટે નહીં એમાં મંદિરમાં. અહીંયા પણ દર્શન બર્શન કર્યા, ફોટા બોટા પાડ્યા. અહીંયાથી પછી અમે જો અહીંયા લોકેશન તમને પણ બતાવ્યું છે. ત્યાં પણ બહુ લોકેશન સારું હતું. એટલે મંદિરમાં તો ક્યાંય ફોટા અંદર પાડવા દેતા નહોતા, એટલે પછી બહારથી લોકેશન તમને બતાવ્યું ને પછી ત્યાંથી અમે નીકળી ગયા. ને થોડીક બજારમાં અમે ગયા. અહીંયા અંજાર આવી ગયેલું છે એટલે અહીંયા તલવાર ને એવું તો મળે જ. એટલે તલવાર ને એવું જોવા ગયા અમે. આ બાટલી દુકાનો છે અહીંયા બજારમાં થોડાક ફર્યા, નાસ્તો બાસ્તો કર્યો, એવું બધું કર્યું છે ને. અહીંયા જો તોરણ આવું તમારે મજા આવે, તલવાર બલવાર ને જેવું લેવું હોય એવું તમને મળી જાય. પછી ત્યાંથી અમે પણ ધીમે ધીમે પછી નીકળી ગયા હતા બીજા લોકેશનમાં. ને અહીંયા ગયા ને રસ્તામાં અલગ મંદિર હતું, મસ્તનું જોરદાર મોટું બધું મંદિર છે. ને જે આવી મૂર્તિ હતી ત્યાં અમે પણ ફોટા પાડ્યા. પછી ઉતરીને પછી મેં કીધું ત્યાં આપણે નીકળ્યા છીએ તો આપણે દર્શન પણ કરતા જાય. એટલે ત્યાં દર્શન કર્યા મૂર્તિના. એના પણ ફોટા તમારે જોવા હોય તો ફેસબુકમાં પણ આપેલા છે. ને પછી ત્યાંથી અમે પણ નીકળી ગયા છીએ. ત્યાંથી નીકળી ગયા, પણ રોડ તો બહુ તમારે ચકાચક રોડ હતો, ક્યાંય ઘટે નહીં એમાં. ત્યાં પણ અમે નીકળી ગયા અને આ મંદિર પણ આવી ગયા છીએ. અહીંયા આપણે રાંદલમાનું કે એવું મંદિર હતું ને આ 3જા માળે હતું. ને નીચે બધું એનું આશ્રમ ને એવું બધું હતું. ત્યાં આપણે પણ પ્રસાદી લીધી, પણ એનો વિડીયો મેં લીધો નથી. ને પછી અમે અહીંયા જ જુઓ, આ એનું મંદિરનું લોકેશન છે. પણ હાથીમાં કેમ રથમાં બધા માતાજી બેઠા હોય એવી રીતે મંદિર બનાવેલું હતું. પણ ત્યાંથી પણ અમે પછી ધીમે ધીમે નીકળી ગયા. એમ કરતાં ઘણો ટાઈમ અમારો નીકળી ગયો હતો, 4-5 વાગી ગયા હતા. પછી ત્યાંથી અમે ગયા માતાના મઢે. ને એ મઢે અમે ગયા, મંદિર હતું બહુ મસ્તનું આપણે હતું. ને અહીંયા પણ કામ બહુ ચાલુ હતું એટલે તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય છે. ને તડકો પણ બહુ હતો એટલે અમે જે બે આગળ હતા, બીજા બધા વાહે હતા. ને જોયું પછી કેવો જો તડકો તો બહુ છે. એટલે પછી ધીમે ધીમે નીકળી ગયા. પણ ત્યાં દર્શન બર્શન કરી ને પછી અમે ધીમે ધીમે બજારમાં ગયા. બજાર તો એની બહુ મોટી, ને પેડા બેડા ને બધું મળે, રમકડા. અને અમારા પીયુબેન તો તોફાન થયા હતા. પછી ત્યાંથી અમે ગયા ધોલાવીરા વ્હાઇટ રણમાં. ને એનો રસ્તો પણ બહુ ડેન્જર છે, એટલે તમે અહીંયા સીએનજીની ગાડી લઈ જતા હોય તો પેટ્રોલ કરાવી લેજો. ને ચાલો અમે જો ત્યાંથી પછી કચ્છ રણમાં ત્યાં આવા ડૂમ ને એવું લોકેશન હતું જોરદાર. ને એ લોકેશનમાં અમે નાસ્તો કર્યો. નાસ્તો બહુ મસ્તનો હતો ને ફોટા પાડવાનું જોરદાર હતું. એટલે ફોટાના તમે કરી ઢગલા. ને પછી એ પણ તમે ફોટા જોવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં છે, ફેસબુકમાં છે, મારી આઈડીમાં, એ પણ તમે જોવો. ને ત્યાં અમે જો આવી રીતે કચ્છમાં આવી રીતે હતું. ને ત્યાં પછી અમે ડૂમ પણ પીઠું કે એવું કંઈક કહે ને, બુંગા એવું કંઈક આવે છે, બુંગા. ત્યાં અમે હતા ને ત્યાં તમે જોવો નેક્સ્ટ વિડીયો અમારો. ચાલો.